ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नमो नारायण। એક જણ અનમ્યુટ કરી શકે છે? હા, અને મારી પાછળ હા ચેન્ટ કરી શકે. ઓમ નમો નારાયણ કરી ચેન્ટ કરવું છે. ઓમ નમો ઓમ નમો ઓમ વોઇસ નથી આવતો. ઓમ નમો નારાયણ. હવે આવે છે? આવે છે. નારાયણ. ઓમ નારાયણાય. નારાયણ. ઓમ નારાયણ. પાછો નથી આવતો. ઓમ નમો નારાયણ. આવે છે હવે? તમને તમારો આવે છે? નથી લલિતભાઈ આવતો. તમને આવે છે? તમારો વોઇસ નથી આવતો મને. થઈ છે. વચ્ચે તૂટે છે? હા હા તૂટ છે. ઓમ નારાયણ. જો તૂટે છે. ઓમ નમો નારાયણાય. હવે બરોબર. હા ઓમ નમો નારાયણાય. 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 ઓમ નમો નારાયણ. નમો નારાયણ. ઓમ નમો નારાયણ. તો બંધ કરીને મેડિટેશન કરવાનું છે. કામિની બેન. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ બંધ જ રાખજો આંખો. પુરુષ સૂક્તમાં કહે છે
सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् सहस्रशीर्षा પુરુષઃ. આંખો બંધ જ રાખવાની છે. આપણો આખો મેડિટેશનમાં સેશન રહેવાનો છે. સહસ્રશીર્ષા પુરુષઃ. આ પુરુષનું સવારે આપણે ધ્યાન કરીએ છીએ. આ પુરુષ પુરુષ શબ્દનો અર્થ સ્વામીજી સમજાવે છે. પૂર્ણત્વાત ઇતિ પુરુષઃ, જે વ્યાપીને રહે છે, સર્વને વ્યાપીને રહે છે, જે સર્વને પૂર્ણ બનાવે છે, એ પૂર્ણ. તો આ પુરુષ, આ વિરાટ પુરુષ સર્વને વ્યાપીને રહેલો છે. જેમ આકાશ સર્વને વ્યાપીને રહેલો છે અને ઘટાકાશ અને મહાકાશ, ઘડામાં રહેલો આકાશ અને ઘડાની બહાર રહેલો આકાશ, જીવાકાશ અને ઈશ્વર આકાશ, એવો કોઈ ભેદ નથી. એક જ આકાશ છે. એ જ આકાશ સર્વને વ્યાપીને છે. એમ આ પુરુષ પૂર્ણત્વાત ઇતિ પુરુષ, આ વિરાટ પુરુષ બધાને પૂરીને રહેલો છે, બધાને વ્યાપીને રહેલો છે. અને આ જ પુરુષ પુરીશયનાથ ઇતિ પુરુષ, આ નગરમાં રહેલો, આ શરીર રૂપી નગરમાં રહેલો, મારા 11 દ્વાર વાળા શરીરમાં રહેલો, મારા 11 દ્વાર વાળા શરીર રૂપી નગરમાં રહેલો એ પણ પુરુષ છે. તો આ પુરુષ શબ્દથી જીવાત્મા, હું, કામિની બેન, લલિતભાઈ, પુષ્ટિ, અને પુરુષ એટલે પૂર્ણત્વાત, જે બધાને વ્યાપીને છે. આકાશવત, આકાશની જેમ. કાંઈ ડિવિઝન નથી, જ્યાં એક અદ્વિતીય તત્વ, જેમાં બીજું નથી, એ પુરુષ, એ ઈશ્વર, એ વિરાટ સ્વરૂપ મને વ્યાપીને બેઠો છે, તમને વ્યાપીને બેઠો છે, લલિતભાઈને વ્યાપીને બેઠો છે, બધાને વ્યાપીને બેઠો છે. એ મારાથી અલગ નથી, હું એમનાથી અલગ નથી. ઈશ્વર મારાથી અલગ નથી, હું ઈશ્વરથી અલગ નથી. સતત જોડે છે. સહસ્રાક્ષ સહસ્રશીર્ષા, આ ઈશ્વર, આ વિરાટ સ્વરૂપ, પુરુષના વિરાટ સ્વરૂપનું ધ્યાન કરીએ. સહસ્ર શીર્ષા, જાણે કે 1000 માથા ધરાવનાર. સહસ્રાક્ષ, જાણે કે 1000 આંખ ધરાવનાર. સહસ્રપાદ, જાણે કે 1000 પગ ધરાવનાર. એટલે ખાલી 1000 હાથ પગ ધરાવનાર ના, દરેક હાથ પગ આંખ દ્વારા જે વ્યક્ત થઈ રહેલું છે, એ આ વિરાટ પુરુષ છે. આ વિરાટ પુરુષનું હું ધ્યાન કરું છું. દરેક આંખ
મસ્તક, પગ દ્વારા જે વ્યક્ત થઈ રહેલું છે એ આ વિરાટ પુરુષ. દરેક જીવ દ્વારા જે અભિવ્યક્ત થઈ રહેલું છે એ આ વિરાટ પુરુષ. એ આ જીવ ખાલી આ ધરતી ઉપરના જીવ પૂરતું સીમિત નથી, પણ આખા પૂરા બ્રહ્માંડમાં 14 લોકમાં જે કઈ પણ અભિવ્યક્તિ છે એ આ વિરાટ પુરુષની અભિવ્યક્તિ છે. એ આ વિરાટ પુરુષના જ મસ્તક છે, એ આ વિરાટ પુરુષના જ ચક્ષુ છે, એ આ વિરાટ પુરુષના જ ચરણ છે. તો તમારું મસ્તક વિરાટ પુરુષનું મસ્તક છે. લલિતભાઈનું મસ્તક વિરાટ પુરુષનું મસ્તક છે. કામિની બહેનનું મસ્તક વિરાટ પુરુષનું મસ્તક છે. તો આ વિરાટ પુરુષના આ બધા મસ્તક કાં તો અંગ છે અથવા તો એ મસ્તક દ્વારા એ વિરાટ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. જેમ રાવણને 10 માથા હતા એમ આ વિરાટ પુરુષના આ બધા જ માથા આ વિરાટ પુરુષના છે. અને છતાં એ વિરાટ પુરુષ આટલાથી સીમિત નથી. જો તમારા અને મારા મસ્તક વિરાટ પુરુષ હોય તો કાલે આપણે બધા નહીં હોઈએ તો વિરાટ પુરુષમાં શું અછત આવી જશે, ઉણપ આવશે, એ અપૂર્ણ બની જશે? ના, એ આ બધામાં વ્યાપીને છે અને છતાં અત્યતિષ્ઠ દશાંગુલમ, એ આ બધાથી 10 આંગ ઉપર છે એટલે બધાથી પર છે. બધાને વ્યાપીને છે અને છતાં બધાથી અસંગ છે. એટલે અહીં ઉપાધિમાં કોઈ પણ વિક્રિયા આવે આ વિરાટ પુરુષને કાંઈ અડતું પણ નથી. જેમ આકાશને ઘડામાં રહેલો આકાશ, ઘટાકાશ, ઘડો તૂટે તો આકાશને કશું થતું નથી. આકાશમાં અપૂર્ણત્વ નથી આવતી, એટલે આકાશ બધાને વ્યાપીને પણ છે અને 10 આંગળ ઉપર પણ છે. કાંઈક એવી રીતના, એક્ઝેક્ટલી એવી રીતના નહીં, પણ કાંઈક એવી રીતના આ વિરાટ પુરુષ આપણને બધાને વ્યાપીને છે. આ બધા મસ્તકો વિરાટ પુરુષના મસ્તક છે. આ બધા હાથ વિરાટ પુરુષના હાથ છે. આ બધા ચરણ, બધા અંગો વિરાટ પુરુષના અંગ છે. એ હાથીના અંગ હોય, મનુષ્યના અંગ હોય, કીડીના અંગ હોય, આ બધું વિરાટ પુરુષના અંગ છે. તો વિરાટ પુરુષના અંગ હોય તો એની સાથેની ભાવના મારી કેવી હોય?
હું મારા લાલાની પૂજા કરતો હોઉં તો એના અંગોને કેવી કોમળ હાથે નવડાવું, કેવા પૂજ્ય ભાવે અર્ચના કરું. તો આ બધા જ આ વિરાટ પુરુષના અંગ હોય તો મારે વ્યવહાર કેવી રીતના કરવાનો? પૂજ્ય ભાવથી, એ ભાવનાથી કે આ હું મારા દીકરા જોડે નથી વ્યવહાર કરતી, આ તો દીકરાના રૂપમાં આ વિરાટ પુરુષ આ અભિવ્યક્ત થઈ રહ્યા છે. મારી વહુના રૂપમાં આ વિરાટ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યા છે. પતિના રૂપમાં, પત્નીના રૂપમાં આ વિરાટ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યા છે. મારા પાડોશીના રૂપમાં વિરાટ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યા છે. ક્યાંય કચકચ થતી હોય, કોઈ વ્યક્તિ અનુકૂળ વર્તન ના કરતી હોય, ત્યારે પણ હું સમજાવું કે એ વ્યક્તિ, જે વ્યક્તિ અનુકૂળ વર્તન ના કરતા હોય, તમારા જીવનના સંદર્ભમાં એને માનસપટ ઉપર લાવો અને હવે મનને સમજાવો અને જુઓ કે આ પણ વિરાટ પુરુષ નું અંગ છે, વિરાટ પુરુષની અભિવ્યક્તિ છે. જેમ મારું મસ્તક એ વિરાટ પુરુષનું અંગ છે, એમ આ પુરુષ કે સ્ત્રી એ વિરાટ પુરુષનું અંગ છે. એનું મસ્તક પણ વિરાટ પુરુષનું મસ્તક છે. એના હાથ પણ વિરાટ પુરુષના હાથ છે. આવી રીતના જે વ્યક્તિ જોડે ટસલ થતી હોય, કોન્ફ્લિક્ટ થતી હોય, પ્રતિકૂળ સંજોગો સર્જાતા હોય, એ દરેક વ્યક્તિને માનસપટ પર લાવો. આ વ્યક્તિ વિરાટ પુરુષ નું અંગ છે. વિરાટ પુરુષ આના દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યો છે. કયો વિરાટ પુરુષ? એ જ વિરાટ પુરુષ જે મારા દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. એ જ વિરાટ પુરુષ આ વ્યક્તિ દ્વારા પણ અભિવ્યક્ત થઈ રહ્યો છે. જેમ મારું શરીર એ વિરાટ પુરુષનું અંગ છે, એમ આ વ્યક્તિનું શરીર પણ વિરાટ પુરુષનું અંગ છે. મારું મન કોનું મન છે? એ મારું મન છે કે એ પણ વિરાટ પુરુષનું મન છે? જો મસ્તક વિરાટ પુરુષનું હોય તો બુદ્ધિ કોની હશે? મન કોનું હશે? જો બધા અંગો વિરાટ પુરુષના છે તો એ અંગો દ્વારા એ ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિ એ કોના છે?
એ પણ વિરાટ પુરુષના જ અંગ થયા ને. તો મનમાં કાંઈ એવા ઇમોશન આવે કે જે મને ખેદ પહોંચાડે તો હું યાદ કરાવું આ પણ આ પુરુષની અભિવ્યક્તિ છે. મન પોતે આ પુરુષની અભિવ્યક્તિ છે. મારું મન હોય કે કોઈ બીજાનું મન હોય, કામિનીબેનનું મન હોય, લલિતભાઈનું મન હોય, પુષ્ટિજીનું મન હોય કે પછી કોઈ પણ વ્યક્તિ જે આપણે પ્રતિકૂળ હોય, અનુકૂળ ના હોય. તો રીતિકા વિરાટ પુરુષનું અંગ છે એમાં તો વાંધો નહીં આવે, પણ જ્યાં જે વ્યક્તિ પ્રતિકૂળ સંજોગો સર્જતી હોય, જ્યાં અણબન બનતી હોય, અથવા તો જેને ઈશ્વર તરીકે સ્વીકારવામાં સરળતા અત્યારે નથી, એ બધાને માનસપટ પર લાવો. તમારા અંતરંગ જીવનમાં અથવા તો બાહ્ય ન્યૂઝ જ્યારે સાંભળો અને વ્યક્તિઓ વિશે સાંભળો, સંજોગો વિશે સાંભળો, એને યાદ કરીને જ્યાં એક્સેપ્ટન્સ નથી, જ્યાં સ્વીકારવામાં પ્રોબ્લેમ થાય છે, બધા ને એક એક કરીને લાવો. અને આ ધ્યાન દરમિયાન એ વિરાટ સ્વરૂપનું અંગ છે એના ઉપર ચિત્તને ઘડીભર કેન્દ્રિત કરો. એ માણસ પોતે વિરાટ પુરુષનું અંગ છે. એનું વર્તન પણ વિરાટ પુરુષની અભિવ્યક્તિ છે. કારણ કે વિરાટ પુરુષ આ બધાને વ્યાપીને છે અને છતાં 10 આંગળ અત્યતિષ્ઠ દશાંગુલમ એનાથી પર છે, અસંગ છે. એ વર્તનથી એ ઓછો વધતો નથી, દુષ્ટતા અને સારાપણું આવા ભેદથી એ અપૂર્ણ નથી બની જતો. એ તો આ બંનેથી પર છે. એ વિરાટ પુરુષ અધિષ્ઠાન સ્વરૂપ છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ સ્વચ્છ ગંગાના પાણીમાં પણ પડે છે અને કાદવ કીચડ કે ગંદી નળી વાળા પાણીમાં પણ પડે છે. તો સૂર્યનું પ્રતિબિંબ ગંદુ નથી થઈ જતું, ના પવિત્ર થાય છે, ના ગંદુ થઈ જાય છે. એવી રીતના વ્યક્તિઓના વ્યવહાર આ વિરાટ પુરુષ ને મેલું નથી કરતું.
આકાશ જેમ અસંગ રહે છે, એર પોલ્યુશન વાયુમાં છે, આકાશમાં નથી, સ્પેસમાં નથી. આકાશ અવકાશ પ્રદાન કરે છે. સ્વચ્છ હવાને પણ અવકાશ પ્રદાન કરે છે અને પોલ્યુટેડ એર ગંદકી વાળા હવામાન ને પણ અવકાશ પ્રદાન કરે છે. એવી રીતના આ વિરાટ પુરુષ સર્વને અવકાશ પ્રદાન કરે છે. આ વ્યક્તિ જે અનુકૂળ વર્તન નથી કરતી, એ વર્તનની પાછળ નું બળ આ વિરાટ પુરુષ છે. હું આ વ્યક્તિનું વર્તન ના જોઈ અને એના પાછળના એને આધાર આપનાર આ વિરાટ પુરુષને હું ધ્યાનમાં લઉં, એને કેન્દ્રમાં રાખું. કોઈ પણ વ્યક્તિનો વર્તનને ધ્યાનમાં ના લઉં. વ્યક્તિ શેના કારણે વર્તન કરે છે કે કરી શકે છે, એને કેન્દ્રમાં રાખવું. હું બોલું છું, બોલવાની ક્રિયા કરું છું, કાંઈક વચન પડે છે, કાંઈક વચન કાને પડે છે, કાને સંભળાય છે. શેના કારણે થાય છે? એ આ વિરાટ પુરુષ છે. એ વિરાટ પુરુષને કેન્દ્રમાં રાખો. હું સાંભળું છું, એ સાંભળવાની ક્રિયા થઈ રહી છે. કારણ કે એની પાછળ આ વિરાટ પુરુષ સત્તા અને સ્ફૂર્તિ આપી રહ્યો છે, ત્યારે આ સાંભળવાની ક્રિયા થઈ રહી છે. આમ દરેક વિશેષની પાછળ સર્વસામાન્ય આ વિરાટ પુરુષ બેઠો છે. આધાર આપી રહ્યો છે. અને તો હું સતત વિશેષતાને પકડવાનો જે અત્યારે મારો સ્વભાવ છે, જેના કારણે અનુકૂળ પ્રતિકૂળ સંજોગો લાગે છે, વ્યક્તિઓ લાગે છે, એના ઉપરથી હવે હું આ વિરાટ પુરુષ ઉપર મારું ધ્યાન કેન્દ્રિત કરું. એ સર્વસામાન્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરું. તો મારા આગ્રહો ને પણ હું ઢીલા મૂકું. આમ કરતા કરતા મારા આગ્રહો ઢીલા થશે. જેટલું વધારે હું આ વિરાટ પુરુષ તરફ મારું ધ્યાન કેન્દ્રિત કરીશ, તેમ તેમ મારા આગ્રહો ઉપરની મારી પકડ ઢીલી થતી જશે. એને હું છોડતો જઈશ. એ છૂટતું જશે. છોડતો નહીં જયું, છૂટતું જશે. હું પકડતો જઉં. હું ઈશ્વરને પકડતો જઉં. પકડવાના નથી અને છતાં હું ઈશ્વરને પકડતો જઉં.
મારું ધ્યાન ઈશ્વરમય જેટલું બને, આ વિરાટ પુરુષ ને સતત ધ્યાનમાં લઉં જેટલું, એટલું એના સિવાયનું આ ઉદ્વેગ કરનારું, મનમાં અશાંતિ ફેલાવનારું જે પણ તત્વ છે એનામાંથી હું મુક્ત થઉં. કારણ કે આમ કરતા મારા આગ્રહો ઢીલા પડશે. હું વસ્તુને સ્વીકારવા અવેલેબલ થઈશ. કારણ કે હું વસ્તુની પાછળ રહેલા વિરાટ પુરુષને હવે હું જોઈશ. આ વિરાટ પુરુષ જેમ શરૂઆતમાં કીધું, પૂર્ણત્વાત ઇતિ પુરુષ, જે બધાને વ્યાપીને છે, અને પુરીશયનાત ઇતિ પુરુષ, જે આ 11 નગરમાં રહેલો છે, જે સર્વને વ્યાપીને રહેલો છે, એ જ આ પુરીમાં રહેલો છે. આ મારો નારાયણ, આ વિરાટ પુરુષ સર્વને વ્યાપીને રહેલો છે, મને વ્યાપીને રહેલો છે, મારા મસ્તકને વ્યાપીને રહેલો છે. અત્યારે આ ઘડીએ મારો નારાયણ ક્યાં છે? મારા મસ્તકને વ્યાપીને બેઠેલો છે. મારું મસ્તક છે, વિરાટ પુરુષનું મસ્તક છે. મારા હાથ વિરાટ પુરુષના હાથ છે. મારા ચરણ વિરાટ પુરુષના ચરણ છે. મારું આખું અંગ વિરાટ પુરુષનું અંગ છે. તો હું ક્યાં ગયો? પુરુષ પુરીશેનાથ ઇતિ પુરુષ. હું આ પુરીમાં રહેનારો જે છે એ હું છું. પણ પૂર્ણત્વાત ઇતિ પુરુષ, જે સર્વને પૂરી રહ્યો છે, વ્યાપી રહ્યો છે, એ પુરુષ. તો આ નગરમાં, આ શરીર રૂપી નગરમાં જે બેઠેલો છે, જે વ્યાપીને છે, એ પણ જે બેઠેલો છે એ હું, અને જે વ્યાપીને રહેલો છે એ વિરાટ પુરુષ. એક જ જગ્યાએ બે જણ બેઠા છે. મુંડકમાં જેમ કીધું એમ, ત્વા સુપર્ણા સયુજા સખાયામ પીપ્પલામ, આખો નથી યાદ, પણ બે પક્ષીઓ બેઠા છે. કે એક જ પક્ષીને બે તરીકે હું જોઉં છું. જીવ અને ઈશ્વર બે છે, કે એક જ તત્વને હું બે તરીકે જોઉં છું, જીવ અને ઈશ્વર. ઘડામાં રહેલો આકાશ
ઘટાકાશ અને મહાકાશ એમ અલગ અલગ છે? કે એક જ તત્વ, એક જ આકાશ, આ ઘટાકાશ અને મહાકાશ આકાશ આ બંને ખ્યાલથી અલિપ્ત છે. આકાશમાં કોઈ ખ્યાલ સંભવે નહીં. મહાકાશ પણ ના સંભવે, ઘટાકાશ પણ ના સંભવે. એમ આ તત્વમાં આ જીવપણું પણ ના સંભવે, ઈશ્વરપણું પણ રિલેટિવ સેન્સમાં છે. એક જ તત્વ છે તો પછી એમાં બેપણું ક્યાં આવ્યું? વોટ ઇઝ ઈશ્વર, જે છે એ નારાયણ છે. બે પક્ષી નથી, બે પક્ષી આપણા સ્ટેન્ડ પોઈન્ટ્સ છે. આ બે ને જોતા હું મટું, અને એકને જોતા હું શીખું. આ વિરાટ પુરુષના અંગ એવું ધ્યાન કરીને આ નગરની અંદર કોણ છે આનું ધ્યાન કરું કે હું અને નારાયણ અલગ અલગ નથી. ધ્યાન ચાલુ રાખજો, હું એક જ મિનિટમાં આવું છું. કોન્ટેમ્પ્લેશન ચાલુ રાખો. ધ્યાન દરમિયાન કોઈક અવાજ આવે, વિક્ષેપ કરનારો, તો મનમાં કદાચ એવું ચિંતન થશે, આ અવાજ બહુ ડિસ્ટર્બ કરે છે. એ અવાજનો સ્વીકાર કેવી રીતના કરું હું? એ અવાજને ડિસ્ટર્બન્સ તરીકે જોઉં છું ત્યારે એ નોઇઝ ડિસ્ટર્બન્સ નો અસ્વીકાર કરું છું, વિરોધ કરું છું. અને એ વિરોધ કરતા એ વિરોધ જ્યારે થાય છે ત્યારે મનની શાંતિ
ગુમાવી બેસું છું. હું સ્વીકારું આ બધા અવાજ આ વિરાટ પુરુષના વિરાટ પુરુષ બોલી રહ્યો છે. આ પોપટના અવાજ સંભળાય છે, મોરના અવાજ સંભળાય છે. એ આ વિરાટ પુરુષની વિભૂતિ છે કે એકી સાથે આ સહસ્ત્ર મસ્તક ધરાવનાર, સહસ્ત્રાક્ષ ધરાવનાર પોપટનો અવાજ કરે છે અને મોરનો અવાજ કરે છે. હું બોલું છું એ પણ સંભળાય છે અને તમે સાંભળી રહ્યા છો એ જ વખતે. તો આ વિરાટ પુરુષની વિભૂતિ છે કે આ દરેક ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ, ભિન્ન ભિન્ન અવાજ ની પાછળ એક જ જે અવાજ છે એ એક સાથે થઈ રહ્યું છે. એક જ વિરાટ પુરુષ આ પોપટના મસ્તક ના રૂપમાં અભિવ્યક્ત થઈને પોપટનો અવાજ કરે છે. કોયલના મસ્તકના રૂપમાં અભિવ્યક્ત થઈને કોયલનો અવાજ કરે છે અને મોરના મસ્તકના રૂપમાં અભિવ્યક્ત થઈને મોરનો કર્કશ અવાજના રૂપમાં અભિવ્યક્ત થાય છે. મૃદુતા પણ એ અને કર્કશતા પણ એ. કર્કશતા, મૃદુતા, પોપટનો અવાજ, કોયલનો અવાજ, મોરનો અવાજ એ વિશેષ અભિવ્યક્તિ છે. એ વિશેષતાની પાછળ સર્વસામાન્ય એક વિરાટ પુરુષ છે. તો આ વિરાટ પુરુષ આ સર્વસામાન્યની ગ્લોરી, વિભૂતિ કે એક પછી એક નહીં, એક સાથે આ થઈ રહ્યું છે. આ વિરાટ પુરુષની હાજરી સત્તા માત્રથી આ બધું થઈ રહ્યું છે. કારણ કે એમની સત્તા માત્રથી અન્ય સર્વ સત્તાન્વિત બને છે. તો કોયલનું પણ સર્વસામાન્ય, મોરનું પણ સર્વસામાન્ય એ આ વિરાટ પુરુષ, એ જ વિરાટ પુરુષ હું જે બોલું હું દિવસ દરમિયાન જે વ્યવહાર કરું એનું સર્વસામાન્ય, જેના કારણે હું બોલી શકું છું, જેના કારણે હું બોલવાની શક્તિ મેળવી શકું છું, જેના કારણે મારી વાણી, મારી ઇન્દ્રિયો બોલી શકે છે. હું મૂંગો નથી, હું બહેરો નથી, કારણ કે એ શક્તિ
હું આ સર્વસામાન્ય આ વિરાટ પુરુષમાંથી હું મેળવું છું. તો મારા દરેક દિવસના વ્યવહારમાં હું આ વિરાટ પુરુષના દર્શન કરું. આ ઘડીએ કે કલાકમાં જે પણ મેં કર્યું ગઈકાલે કે હવે કરીશ, એમાં કેવી રીતના આ વિરાટ પુરુષ વણાયેલો છે, કેવી રીતના હું અને આ વિરાટ પુરુષ અત્યંત નિકટ છે. એટલે કે ઇનસેપરેબલી નિકટ છે. અને એવું ક્યારે હોય? હું નારાયણથી અભિન્ન હોઉં ત્યારે, હું આ વિરાટ પુરુષથી અભિન્ન હોઉં ત્યારે. હું અને વિરાટ પુરુષ જુદા નથી. જો વિરાટ પુરુષ આ પોપટથી જુદો હોય, મોરથી જુદો હોય, કોયલથી જુદો હોય, ગાય ભેંસથી જુદો હોય, તો એ વિરાટ રહેશે? એ વિરાટ રહી શકે? એ નાનો બનતો જશે. એટલે આ વિરાટ પુરુષ જ આ બધા જીવો તો ખરા જ, પણ હું અને તમે અને બધા જ વ્યક્તિઓ ના રૂપમાં અભિવ્યક્ત થઈ રહ્યા છે. એ વિરાટ પુરુષ જેના કારણે મારી સર્વ પ્રવૃત્તિ થાય છે, એને હું નમસ્કાર કરું. પ્રેમથી એનું ધ્યાન કરું. એ કેવી રીતના મારા જીવનમાં વણાયેલો છે એને યાદ કરીને હર્ષ પામું, કૃતકૃત્યતા પામું. ગ્રેટિટ્યુડની અભિવ્યક્તિ કરું, ધન્યતાની અભિવ્યક્તિ કરું કે હે નારાયણ, તમે જીવનમાં તો છો, પણ આ પ્રકારે તમારા દર્શન થવા કે તમે મારા જીવનમાં છો, વણાયેલા છો, આ સૂઝ અને સમજ જે તમે જ મને આપો છો, એ દ્વારા હું ધન્યતા અનુભવું છું. તમારા મારા ઉપરનો અનુગ્રહ જેના કારણે હું બોલી શકું છું, જોઈ શકું છું, આંખો તો આપી પણ જોવાની શક્તિ પણ આપી. એ વિરાટ પુરુષ, એ હે પુરુષ, પૂર્ણત્વાત ઇતિ પુરુષ, હે પુરુષ જે પૂરી રહ્યા છો, તમે મને પૂરી રહ્યા છો, તમે મને વ્યાપીને રહેલા છો, મારે કણે કણમાં જે છો વસેલા, મારા હૃદયમાં જે છો, એ નારાયણ, આપને નમસ્કાર, આપને પ્રાર્થના કે આપ સતત મારી સ્મૃતિમાં રહો, મને આપનું સતત સ્મરણ રહે, આપના સ્વરૂપનું સ્મરણ રહે, અને હું આ વિશેષતાઓમાં ના ખોવાઈ જાઉં. હું
તમે જે સર્વસામાન્ય રૂપે બધી વિશેષતાને શક્તિ પ્રદાન કરો છો, સત્તા પ્રદાન કરો છો, એ સર્વસામાન્ય આપ પ્રેમ સ્વરૂપ, ઉદારતા સ્વરૂપ, સત્ય સ્વરૂપ આપને હું યાદ કરતો રહું, ધ્યાન કરતો રહું, એ આપના સ્વરૂપને પકડી રાખું. બીજી બધી વિશેષતાને હું છોડતો જાઉં, એ છૂટી જાય, એવી મારી પ્રાર્થના ભગવાન, કે સતત મારું ધ્યાન આપના તરફ જ આકર્ષાય. હું સતત એ જોવાની ટેવ પાડું, સર્વ વિશેષતાની અવગણના કરી સર્વસામાન્ય તરફ જોવાની હું ટેવ પાડું. આ વિરાટ સ્વરૂપના દર્શન કરવાની હું ટેવ પાડું. એવી પ્રાર્થના સાથે આપણે સમાપન કરીશું. આપણું મેડિટેશન પતી જાય પછી પણ બને તો જ્યાં સુધી બને ત્યાં સુધી આ સ્વરૂપનું ધ્યાન શાંતિથી થઈ શકે તો કરતા રહેજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.